ગામના એક વડીલ છે, એમની સાથે પણ વાત કરીશું કે ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે. વડીલ, કેટલી ઉંમર છે આપની? બેન, મારી 65 વર્ષની ઉંમર. શું કહેશો? મારા ગામમાં હવે આનીથી કોઈ કિસ્સો બન્યો જ નહીં. આ લોકોએ કંઈક વાત કરી ગૌશાળાની અને બીજું કામ કર્યું અલગ. આમાં અમને ચોખ્ખું તરી આવે છે કે સરપંચને બોલાવવાથી વારંવાર બહાર અમને કોઈ આવીને જવાબ આપ્યો નથી. હવે અમે એક જ નિર્ણય કે અમારી ગાય ભેંસ બકરી બધું લઈને આજે સરપંચની ઘેરે જવાના. 1 કલાકની અંદરમાં અમે જાઉં, કારણ કે અમારા આટલી ઉંમરમાં મારા સરપંચના ઘરે જઈને અમે જવાના, બધા જવાના લઈને. અમારું ફેમિલી ક્યાં જવાનું? આ કેમિકલ ને લીધે બધું મરી જાય માણસ, એનું કરવાનું, એની જવાબદારી ના સીરે. તને સરપંચ બનાવ્યું, ગામના માટે બનાવ્યું, તું કેમ વિરુદ્ધ જાય અમારા વિરુદ્ધમાં? જે દિવસે એને વોટ ઉતો તે દિવસે ભાઈચારા કરીને પગે પડે મને કે કાકા વોટ અપાવ, વોટ અપાવ. આજે વોટ આપી એને લાવ્યા ત્યારે અમારી આટલા માણસ ગદ્દારી કરી. જુઓ કેટલા માણસ. આ ઘર બાર આ બનાવાય કે ઘર? આજે અમે ગરીબ માણસ, ડોલને કઈ રીતે ગુજરે. આજોની ગાય અમારી સામે આવીને ઉભેલી. હવે એ બધું અમે એને શું કરવાનું? આજે કંપની કાનો મુંબઈ નો માણસ, એને સપોર્ટ આપ્યો, અમને કોઈ સપોર્ટ નથી. અમે સરપંચને એક જ વાત કરવાના કે જો એના વિરુદ્ધમાં જશે ને એના બાજુ, તો બધું મારું ફેમિલી લઈને અમે ચાલ્યા. અમારા 13 ભાઈ નું કુટુંબ છે, એની લેખિત અમને જોવે. એની જવાબદારી મારા સરપંચના સિરે રહેશે, ને સરપંચના સિરે, ને સભ્યોના સિરે. મતલબમાં આ જે ભાઈ જે કોઈ હોય એના ઘેરે અમે જઈને. ધરમપુરના દલાલ છે, એમની શું ભૂમિકા છે? તેની ભૂમિકા એને જ આ કામ કરેલું. તે દિવસે આવેલો હતો. હા, તેની ધમકી વધારે છે. તેને આવા પાટિયા લગાવેલા હતા, એને બધા તોડીને દિવાલ બનાવી દીધી. બરાબર. હવે કાયમ માટે તે માણસ અમને કનરગટ કરે છે. જે વેચવાળો માલિક છે ને, એની હાટો અમે 10 મહિના મીટિંગ કરી એની ઘરે ગઈને. આ માલિક હાથે એને કીધું કે મારી જમીનની અંદર મને વેચવા દો, મેં સારું લાવ. અમે કીધું કઈ મને સારું લાવ. 10 મહિના મીટિંગ કરી છતાં અત્યારે એ માણસ એક દિવસ ખાલી અહીંયા મીટિંગમાં જશે આ લોકો અમે. પછી કે અમે જમીન વેચો, અમે જમીન વેચો, કઈ સારું લાવું. હવે જે વચ્ચે એનો રિલેશન મળે ધરમપુરનો ભાઈ પિયુષભાઈ કરીને, એને 3 તારીખે આપણે મીટિંગ કરી. એને આટલા 3.5 વીઘા જગ્યા બીજી લીધેલી છે. તો અમે કીધું લે વાંધો નહીં, સારું કરવાનું. એને અમને વાત કરી કે હું તમને જબાનથી લખ્યા બી જામ, તમને જો કેમિકલના પ્લાન્ટ માટે કંપની બંધ, મને ફોન બી ન કરતા. એટલે અમને વસ્તુ મળ્યું ને એટલે અમે કીધું અમે કંપની બંધ કરવાનું. પછી એ આવ્યો ને પછી દાદાગીરી વાત ચાલુ કરી. એને વાત અમને ઊંધી કરી કે ગૌશાળા કરવાનો છે. આ જમીન મારી છે, અત્યારે મારી 2 કલમ મરી ગઈ છે. આ બધા આ વાડી જ છે, કઈ બીજું નથી થતું. અને બધા વાડીથી એકતા છે. એ છતાં બી અમને જાણ મરી ગયા, અમે જાણ કરી, છતાં 2 માણસો અમારા ફોન ઉપાડતો નથી, અહીંયા ઉભી નથી રહેતો. એ દલાલી કરીને નીકળી ગયો છે. હવે એનો કોઈ જવાબ નથી. અમારા બાયણામાં કુળદેવી માતા માય છે. અહીંયા બધાના શહેરમાં એક રસ્તા ઉપર મંદિર મૂકેલું છે, જે અમારી બાઉન્ડ્રીમાં. એ પિયુષભાઈ સરપંચ, આ બાજુ આ આપણે આ મેન કંપનીનો માલિક, એ જયારે મને રસ્તો આપવા માટે, અમારે ખેડૂતના દીકરા એટલે અમારે તો જમીન અહીંયા 5 વીઘા પડેલી બધાની, તો એને એમ કે તમે મંદિર ઉખેડીને નાખી દો, તમારા કબજામાં અગાડી લઈ જાઓ. એટલે 100% અમારીમાં 100% પૂરેપૂરો સહકાર આપીને આ લોકોને જો નહીં કાઢે તો અમે આહિર સમાજ કુરના નહીં ગણાય. આજે આ લોકોની જે વેદના છે આહિર સમાજની, કેવાડા ગામના આહિરવાસમાં, જેમ અત્યારે ભાઈ બોલી રહ્યા છે માતાજીનું નામ લઈને એમની વેદના, અને જે 65 વર્ષના વડીલ છે એમને જે વેદના પોતાની બતાવી કે હવે અમે છેલ્લે અમારા જે બી એ લોકોના ઢોર ઠાકર છે એને લઈને સીધા સરપંચની ઘરે જાય, ત્યાં મૂકીને એ લોકો ગામવટો કરીને અહીંયાથી આજે બહાર નીકળી. ત્યારે દર્શક મિત્રો, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે ને. અહીંયા વાત હતી ગૌશાળાની, મંદિરની અને ફાર્મ હાઉસની. અને હંમેશા જે ગાયો પ્રત્યે પ્રેમ ધરાવતો એવો આહિર સમાજ ગૌશાળામાંથી ખૂબ જ ખુશ હતા, પરંતુ વાત અહીંયા કંઈક અલગ હતી અને આવી ગઈ કંપની બીજી. અને બીજી એક મહત્વની વાત કરું કે 11:15 વાગ્યાથી અમે મીડિયા છીએ અહીંયા. મારા પોતાના ફોનથી મેં જયારે મહિલા સરપંચ જે છે હેમાંગીનીબેન, એમને ફોન કર્યો, એમણે બહાર આવવાની સ્પષ્ટ ના પાડી દીધી કે તમે અંદર આવી જાઓ, આખું મીડિયા અને બેસીને આપણે વાતચીત કરીએ. અમે ના પાડી કે અમે અંદર નહીં આવશું. શું કામ અમને અંદર બોલાવ્યા વાતચીત કરવા માટે? સરપંચ તરીકે ગામની સાથે એમણે રહેવું જોઈએ, અને સરપંચ તરીકે અહીંયા આવ્યા નથી. મેં એમને કીધું કે તમારું વર્ઝન જોઈએ છે, એમણે સ્પષ્ટ ના પાડી દીધી. તો આમાં સરપંચની શું ભૂમિકા છે એ જ્યારે અહીંયાથી રજૂઆત આગળ થશે ત્યારે જ સ્પષ્ટપણે બહાર આવશે. અને જે અહીંયા આહિર ભાઈઓ બહેનોની વેદના છે એ ક્યારે એમની વેદના પૂરી થશે અને ઉકેલ શું આવે છે એ પણ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.